કાલ ભૈરવની કથા. કાલ ભૈરવ વાર્તા. કાલ ભૈરવ ભગવાન લોર્ડ શિવાનું એક ભયંકર અને શક્તિશાળી સ્વરૂપ છે. તેઓ સમય એટલે કે કાળના સ્વામી અને પાપોનો નાશ કરનાર છે. કાલ ભૈરવ ઉત્પત્તિ કથા. એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ શ્રેષ્ઠ છે તે બાબતે વિવાદ થયો. બ્રહ્માજી અહંકારમાં આવી ગયા અને પોતાને સર્વોચ્ચ ગણાવવા લાગ્યા. તે સમયે ભગવાન લોર્ડ શિવા પ્રગટ થયા અને બ્રહ્માજીને અહંકાર છોડવા કહ્યું. પરંતુ બ્રહ્માજીએ સાંભળ્યું નહીં અને શિવજીની નિંદા કરી. ત્યારે શિવજીના ક્રોધમાંથી એક ભયંકર રૂપ પ્રગટ થયું. તે જ કાલ ભૈરવ હતા. કાલ ભૈરવે ગુસ્સામાં આવીને બ્રહ્માજીનું એક માથું કપાઈ નાખ્યું. બ્રહ્મ હત્યાનો દોષ. બ્રહ્માજીનું માથું કપાવાથી કાલ ભૈરવને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો. આ દોષથી મુક્ત થવા માટે કાલ ભૈરવ ભિક્ષુક બનીને જગતમાં ફરતા રહ્યા. તેઓ હાથમાં બ્રહ્માજીનું કપાયેલું મસ્તક એટલે કે કપાલ લઈને ભિક્ષા માંગતા હતા. કાશીમાં મુક્તિ. અંતે કાલ ભૈરવ જ્યારે કાશી પહોંચ્યા ત્યારે તેમનો પાપ દૂર થયો અને બ્રહ્માજીનું કપાયેલું મસ્તક જમીન પર પડી ગયું. એટલે કાશી શહેરમાં કાલ ભૈરવને નગર રક્ષક માનવામાં આવે છે. કાલ ભૈરવનું વાહન. કાલ ભૈરવનું વાહન કૂતરો છે. તેથી કૂતરાને ભોજન આપવું અને તેની સેવા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પ્રતીક. કાલ ભૈરવની મહિમા. સમયના દેવ એટલે કે કાળ ઉપર નિયંત્રણ, પાપ અને દુષ્ટ શક્તિઓનો નાશ, ભયમાંથી મુક્તિ આપે, કાશીના રક્ષક. કાલ ભૈરવની પૂજા ક્યારે કરવી? એટલે કે ખાસ કરીને રવિવાર, કાળાષ્ટમી, રાત્રિના સમયમાં કાલ ભૈરવની પૂજા ખૂબ ફળદાયી માનવામાં આવે છે. જો તમને ગમે તો હું કાલ ભૈરવ ભજન, આરતી કે મંત્ર પણ બનાવી આપી શકું. કાલ ભૈરવ ભજન, આરતી કે મંત્ર. અહીં કાલ ભૈરવ ભજન, આરતી અને મંત્ર આપવામાં આવ્યા છે. તમે સરળતાથી પાઠ કરી શકો. નાદ. કાલ ભૈરવ ભજન ગરબા ભજન સ્ટાઇલ. કાલ ભૈરવ દાદા આવો રે, ભક્તોની પીડા હટાવો રે. કૂતરા પર સવાર ભૈરવ ત્રિશૂલ ધરીને આવો રે. કાશીના નાથ ભૈરવ દાદા અંધકારને દૂર કરો રે. જય જય ભૈરવ દાદા, ભક્તોને આશીર્વાદ આપો રે. કાલ ભૈરવ આરતી. જય કાલ ભૈરવ સ્વામી, જય ભૈરવ દેવ. કાશીના રક્ષક સ્વામી, કરો અમારો સેવ. ત્રિશૂલ ડમરું ધારણ કરો, ભૂત પ્રેત ભગાવો. ભક્તોના સંકટ હરતા કૃપા વરસાવો. જય કાલ ભૈરવ સ્વામી. ત્રિશૂલ. કાલ ભૈરવ મંત્ર. મૂળ મંત્ર ઓમ કાળ ભૈરવાય નમઃ. વિશેષ મંત્ર ઓમ ભૈરવાય નમઃ, કાશી વસાય નમઃ. શક્તિશાળી મંત્ર ઓમ હ્રીમ વટુકાય અપદુદ્ધારણાય કુરુ કુરુ ભૈરવાય નમઃ. પૂજા કરવાની રીત. સરળ રીતે શનિવાર અથવા કાળાષ્ટમીના દિવસે કરો. દીવો અને ધૂપ પ્રગટાવો. કૂતરાને રોટલી ખવડાવો. મંત્ર 108 વાર જપ કરો. જો તમે ઈચ્છો તો હું તમને કાલ ભૈરવ અષ્ટક એટલે કે સંપૂર્ણ પાઠ અથવા ડીજે કે ગરબા સ્ટાઇલ ભજન પણ બનાવી આપી શકું.